કુળદેવી ટ્રાવેલર્સ. તો આપણે છે ને ભાઈ થોડું ગાડીનું કામ હતું ને તો ગાડીમાં ગેરેજ આવ્યા છે ગાડીનું કામ કરાવવા. એને ભાઈ જરાક ડિક્કીના લોકને એવું નખાવાનું હતું ને તો આપણે છે ને ભાઈ ગેરેજ આવી ગયા છીએ. અને પાસેથી ગાડીનો ભાઈ લુક જોવો ને તો ભાઈ એક નંબર આવે, કાંઈ ઘટે નહીં. કલર છે ને ભાઈ મસ્ત બનાવ્યો છે. હવે છે ને આ ગાડીનું કામ થઈ જાય ને પછી આપણો વારો આવશે. અને બાકી તો ભાઈ બોડીઓ જોવો અહીંયા કેવી ધૂળ ખાઈ છે. આ જે જરાક સપોર્ટ છે ને એ સપોર્ટ અહીંયાથી આપણે તૂટી ગયેલો છે ને તો એ સપોર્ટને જરાક વેલ્ડિંગ છે ને બોલ છે ને કાપવાનું છે. બાકી એને એટલું કામ છે. ચાલો ઓલા ભાઈને આપણે કહી દઈએ કે ભાઈ ગાડી લગાડી દીધી છે ને તો કરી દઈએ કામ શરૂ. કેમ કે આ છે ને ભાઈ આપણને હોવા જ નથી મળ્યું. તો જય મોગલ જય દ્વારકાધીશ પર એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છે ને આપણે છીએ ભાઈ વાવ ગામ. આપણે ને ભાઈ ગાડીનું કામ કરવા આવ્યા છીએ. અને આ છે ને ભાઈ જો આપણી ગાડી છે કુળદેવી ટ્રાવેલર્સ. તો આપણે છે ને ભાઈ થોડું ગાડીનું કામ હતું ને તો ગાડીમાં ગેરેજ આવ્યા છીએ ગાડીનું કામ કરાવવા. અને સામે તમે તો ભાઈ આ તમે ગેરેજ જોઈ શકો છો. અહીંયા છે ને ભાઈ ગાડીઓ મસ્ત મજાની બને છે. અને આ તો ભાઈ કેચી શું પડી છે અહીંયા જે બધી બોડીઓ ઉતાર લીધેલી. તો આ ગાડી તો કંઈક બની કમ્પ્લીટ થઈ ગયેલી છે. પણ હવે હું અહીંયા પડી હોય કે ખબર નહીં, આપણને આઈડિયા નહીં. બાકી તો બધી છે ને બોડીઓ અહીંયા પડી છે ગાડીઓ. હા તો આપણે ગાડીને છે ને ભાઈ જરાક ડિક્કીના લોકને એવું નખાવાનું હતું ને તો આપણે છે ને ભાઈ ગેરેજ આવી ગયા છીએ. અને પાસેથી ગાડીનો ભાઈ લુક જોવો ને તો ભાઈ એક નંબર આવે, કાંઈ ઘટે નહીં. કલર છે ને ભાઈ મસ્ત બનાવ્યો છે. અને ઉપર જે પેઇન્ટ કર્યું ને કુળદેવી ટ્રાવેલર્સનું નેમનું એ ભાઈ મસ્ત લાગે તો ભાઈ કુળદેવી. અને પાછળ છે જુનાગઢ રાવંશન્સ બેઝિંગ. અને આઈ પ્રાઉડ ઓફ માય ડાઠા. તો અમારા મહાવીરસિંહનું ગામનું હે લખેલું છે પ્રાઉડ ઓફ માય ડાઠા. ને તો આ રીતની કંઈક આપણી મસ્ત મજાની ગાય ને ગાડીની લીવરી જો કાંઈ ઘટે નહીં એવી ગાડીની લીવરી. તો ને ભાઈ એમાં છે ને એક લોક તૂટી ગયેલો છે ને એ નાખવાના છે બે. જો એક આવડો આ લોક તૂટી ગયેલો છે અને એક લોક છે ને એ આવડો આ તૂટી ગયેલો છે. બે લોક નખાવાના છે. અને એકાદી બે છે ને લાઇટો બંધ હતી ને એ આપણે નખાઈ દીધી છે. જો અહીંયા પાછળ છે ને આ લાઇટો બંધ હતી ને એ આપણે અહીંયા નખાઈ દીધી છે લીલા કલરની. ને બીજી થોડી ઘણી લાઇટો બંધ હતી ને એ નખાઈ દીધી છે. એટલે હવે ને ભાઈ નાઇટમાં લાગે ગાડી એક નંબર. અને સાઈડમાં તમે તો બેઝિંગ જોવો ને ભાઈ સિટી ઓફ ખાનસર. હવે આપણને એનો આઈડિયા નથી ખબર આ કેમ લખાયું એમ. હવે કહેતા ખરા એનું કંઈક મિનિંગ છે એમ પણ આપણને ખાસ ખબર નથી. બાકી આ રીતની ગાડી લેવાય છે ને સામે ને એ ગાડીનું કામ થઈ જાય ને પછી અહીંયા આપણે ગાડી લગાડવાની એટલે લોકને એવું લાગી જાય ને બીજું થોડું ઘણું કામ છે ને એ બધું થઈ જાય. બાકી આગળથી એને ગાડીનો ફ્રન્ટ લુક જોવો ને તો કંઈ ઘટે નહીં. જોવા આ રીતનો કંઈ ગાડીનો ફ્રન્ટ લુક છે. અને કયા પાટે હાલે ને એ આપણે અલગથી આપણે વ્લોગ બનાવશું. તો એમાં છે ને તમે જોઈ લેજો કયા પાટે હાલે, કઈ રીતનું બુકિંગ છે અને બધા નંબર બંબર બધું આપી દઈશું તમને. તો જો ભાઈ આ રીતની કંઈ ગાડી છે. તો હાલો હવે જઈએ આપણે. જો આ ગાડીનું કામ થાય છે એને કંઈ કાચ તૂટી ગયેલ છે ને એ કાચ નખાવાનું છે એ વેડિંગ કરે છે ને દિત્યા એક્સપ્રેસમાં ગાંડી જાત્રાળ. આ રીતનું કંઈક ગેરેજ છે અહીંયા ભાઈ મસ્ત મજાની ગાડી બને ને જઈએ આપણે જોવા. ફાઇનલી મિત્રો આપણે આવી જાય છે ગાડીમાં. કેમ કે સામે ગેરેજ ની ભાઈને એને ગાડી નડે છે ને તો આપણે એને જરાક રિવર્સ મારી દઈએ ગાડી. તો એ ભાઈને નડે નહીં અને આ ગાડી એને નીકળવામાં કાંઈ વાંધો ન આવે. તો આપણે મારી દઈએ રિવર્સ. ઓલી ગાડી છે ને પછી મૂકી જાય ને એટલે એને કાંઈ તકલીફ ન પડે કાઢવામાં. તો ભાઈ છે ને ગાડી છે ને સાઈડમાં મૂકી દીધી. અને હવે છે ને આ ગાડીનું કામ થઈ જાય ને પછી આપણો વારો આવશે. અને બાકી તો ભાઈ બોડીઓ જો અહીંયા કેવી ધૂળ ખાઈ છે. એમ કે આમાંથી બોડી ઉતારીને બીજી કેસી ઉપરથી ઉતારીને મને બીજી નવી બોડી બનાવતા ને એટલે આ બોડી કંઈ કામમાં ન આવે. કદાચ આના અમુક વસ્તુ કામમાં આવતી હતી ને બોડી તો બધી અહીંયા પડી છે ઢીગલો. જો એક સામે પડ્યું છે કેટલી બધી બોડી પડી. પછી અહીંયા પડી છે. આ રીતે હવે કંઈક રિપેરિંગમાં છે. બાકી ઘણી બધી ગાડીઓ છે ને અહીંયા પડી છે. અને તો અહીંયા એક જલારામની ગાડી છે ને એ કામમાં જ છે. તો હવે જોઈશું આ ગાડીનું કામ થાય ને પછી આપણે વારો આવશે. તો ત્યાં હું ધ્યાન ભાઈ કરીએ આરામ. કેમ કે ભાઈ આપણે સૂતા જ નથી હજી. હવાદીને ગાડીઓના કામમાં છીએ. લાઇટ ને એવું બધું બાયના તો એ બધું વાયરિંગનું કામ કરાવ્યું. હવે પાછા આવી જશે એ ગેરેજે. અહીંયા જોઈશે ક્યારે કામ થાય એમ. તો
તો મિત્રો એ ગાડીનું તો ભાઈ કામ શરૂ થઈ ગયું છે અને હવે આપણે જોવું છે આપણી ગાડીનું કામ ક્યારે થાય એમ. અને બાકી જલારામ એને લીવર છે ને ભાઈ 1 નંબરની છે. અને બાકી આ રીતનું કંઈક અહીંયા ગેરેજ છે વેલ્ડિંગનું. અને બાજુમાં છે ને ભાઈ આવી છે ને સ્કૂલવાની પણ અહીંયા એને બને છે ભાઈ. તો એ આપણે જોવા જઈએ પછી કેમ છે એમ. તો મિત્રો ગાડી છે ને આપણે લગાડી દીધી છે અહીંયા શેડની અંદર. હવે જોઈએ છે કારીગર ક્યારે આવે ને ક્યારે આપણું કામ થાય એમ. અને ઓલી ગાડીથી એનું કામ થઈ નીકળી જશે. અને હવે આપણે વારો આવ્યો છે. આપણે છે ને જરાક કામ છે ને એ તમને બતાવી દઉં. આ જે જરાક સપોર્ટ છે ને એ સપોર્ટ અહીંયાથી આપણે તૂટી ગયેલો છે ને તો એ સપોર્ટને જરાક વેલ્ડિંગમાં છે ને બોલ છે ને કાપવાનું છે. બાકી એને એટલું કામ છે અને બાકીનું બીજું છે એ એક સાઈડનું ઓલું કામ છે લોક નાખવાના છે. બાકી આપણી ગાડી છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો જોઈએ છે હવે ક્યારે ગાડીનું કામ થાય એમ. બાકી તમે એને લોક ગાડીનો જોઈ શકો છો. મસ્ત ગાડી બની ગઈ છે. હવે ક્યારે કામ થાય ને એ જોઈએ. ચાલો ઓલા ભાઈને આપણે કહી દઈએ કે ભાઈ ગાડી લગાડી દીધી છે ને તો કરી દઈએ કામ શરૂ. કેમ કે આ છે ને ભાઈ આપણને હોવા જ નથી મળ્યું. હવે છે ને મહાવીરસિંહને કહેવું ને એટલે આવશે અડધે સુધી મુકાવા એટલે આપણે ઊંઘ પૂરી થઈ જાય. તો ચાલો હવે કરીએ આપણે ઘડીક વાર ગાડીનું કામ થાય ને ત્યાં સુધી આરામ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે આવ્યા છીએ દુકાને એને ભાઈ રસ પીવા માટે. કેમ કે ભાઈ તડકો લાગ્યો છે ગજબનો. તો એને ભાઈ નીતિનભાઈ આવ્યા છે આપણે ગાડી લઈને જોવા. તો અહીંયા એને ભાઈ રસ પી લઈ અને પછી એને ભાઈ આપણે એને ગેરેજ લઈ ગયા. ને ગેરેજ છે ને ભાઈ આમ મેં દેખો ને ના દેખું ગેરેજ છે અને ગાડી ટીકીટનું કામ શરૂ છે. અમે નીતિનભાઈ એને વહીએ અહીંયા જો આ રસ્તેથી અહીંયા રસ પીવા માટે. કેમ કે ભાઈ તડકો એટલો પડે ને ભાઈ વાત જ જવા જો. અને તો ભાઈ નીતિનભાઈની ગાડી લેવા છે KTM ડ્યુક. તો હે ને હવે એના એટલે રસ પી લઈને પછી પાછા જવા દઈએ આપણે ગેરેજ. તો મિત્રો ફાઇનલ એને આપણે ગાડીનું કામ થઈ ગયું છે. એક વેડિંગ હતું એ વેડિંગ મરાઈ ગયું. અને અહીંયા છે ને ભાઈ લોક નાખવા હતા 2 ડીકીના લોક એ એને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એને ગાડી શરૂ કરીને આપણે એને એર ભરાય છે. એર ભરાઈ જાય ને પછી એને આપણે અહીંથી નીકળીએ ડાયરેક્ટ આપણે રામદેવ પાર્કિંગ સીતાનગર. તો હવે ને ડાયરેક્ટ સીતાનગર જઈને મળીએ. ગાડીનું આપણે કામ થઈ ગયું. અહીંયા વેલ્ડિંગ માં નહોતું એ થઈ ગયું છે. વેલ્ડિંગ મરાઈ ગયું છે. તો હવે ડાયરેક્ટ આપણે જવા દઈએ અહીંથી રામદેવ પાર્કિંગમાં. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ રામદેવ પાર્કિંગમાં. અને તો ભાઈ ગાડીને આપણે એને ઉપડવાનો ટાઈમ થઈ ગયો. અને બાકી ગાડીનો તમે એને લુક જોઈ શકો છો. મસ્ત મજાની લીલા કલરની લાઇટો આપણે લગાડી દીધી છે. એ લાઇટો છે ને અમુક તો ઓલા વ્હીલમાં એમાં લાઇટો નહોતી ને એ નાખી દીધી. બાકી તો બાજુમાં બધી ગાડીઓ પડી છે. આ ને કંઈક રામદેવ પાર્કિંગ છે આ રીતનું. તો મિત્રો આપણે એને ભાઈ અત્યારમાં એને ભાઈ પહોંચી ગયા છીએ ખેટલાપા હોટલ. કામરેજ વટીને આવે ટોલ નાકું વટીને ત્યાં પગી જશે. અને અહીંયા છે ને આપણી ગાડીનો વોલ્ટ છે તો વોલ્ટમાં ગાડી આવી જશે. અને આ રીતની એને કંઈક ખોડિયાર રેસ્ટોરન્ટ ખેટલાપા હોટલ છે. તો હવે અંદર જઈને તમને એને બતાવું. બાકી તો ગાડી આપણે એને પાર્ક કરી દીધી ને અહીંયા આપણે પેસેન્જર લેવાના હતા ને એ પેસેન્જર આવી જાય ને. બાકી તમે ગાડીને જો ભાઈ બધી ઘણી ખરી ગાડીઓ અહીંયા હોલ્ડ કરે છે. તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ હોટલની અંદર જમવા માટે. અમે નીતિનભાઈ અમારા છે ને ભાઈ મહાવીરસિંહને ભાઈ આવ્યા નથી. આપણે આવી ગયા છીએ સૌથી પહેલાં હોટલમાં. તો મિત્રો આવી ગયું છે આપણું જમવાનું ભાઈ. અને હવે એને ભાઈ મહાવીરસિંહ એ આવી ગયા. તો એને ભાઈ જમી લઈએ. તમે જોઈ શકો છો 2-3 4 જાતના શાક અને રોટલી બધું આવી ગયું છે. તો હવે એને ભાઈ મહાવીરસિંહ બધા જમી લઈએ અને પછી એને ભાઈ મહાવીરસિંહ અત્યારમાં ભાઈ વાગી જશે 9 વાગી જશે. અને અત્યારમાં છે ને આપણે પહોંચી ગયા છીએ કોટડા ઊંચા કોટડા. અને એને ભાઈ ગાડી તો અહીંયા પાર્કિંગમાં પાર્ક કરી દીધી છે. અને હવે છે ને આપણે કરી જઈએ આરામ. કેમ કે હાજ છે ને ભાઈ આપણે હુઈ જતા આપણે શેઠ હારે હતા ને તો એ ગાડી હાંકતા હતા તારાપુર સુધી ગયા હતા. એટલે આપણે કંઈ બ્લોગ બનાવ્યો નહોતો. તો અત્યારે છે ને હવે આપણે પહોંચી ગયા છીએ કોટડા. અને હવે કરીએ આરામ. કેમ કે આજે પાછી ટ્રીપ લઈને જવાનું છે. તો હવે છે ને હુઈ જઈએ. બાકી આ રીતનું કંઈ છે ને મસ્ત મજાનું ઓલું છે જગ્યા છે ને તો અહીંયા પાર્કિંગ કરી દીધી છે ગાડી. જો ભાઈ અને ગાડી આપણી થઈ જાય ખાઓ ખાલી. હવે એને પછી ચાલલા સોફે જઈને સુઈ જઈએ ને જઈએ પછી 3-4 વાગ્યા પાછા. તો વિડીયો ગમ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. જે કોઈ મિત્રને હાઈપનો ઓપ્શન આવી ગયો ને તો હાઈપ કરી દેજો. તો ચાલો કરીએ વિડીયોને એન્ડ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ જય દ્વારકાધીશ.